અમારું મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે। મોરબીના દરેક પ્રજાજનોને અમારી મહાનગરપાલિકા પાસે ખૂબ જ મોટી અપેક્ષા છે। પાયાની સુવિધાથી લઈને ટોચની સુવિધા સુધી અમારે એક અતૂટ ટીમ તરીકે અમે આવી અને કામ કરી સારા। અમે લોકો વચ્ચે રહીને અમે એ બધી સમસ્યાનો ઉકેલ કરીશું। પ્રજા સમજે છે જો વિકાસના કામ કરવા હોય તો ભાજપના સાથે રહેશું તો જ વિકાસના કામ સાથે। આ વખતે જે પેનલ જે બીજેપી જે ભાજપ સરકારે જે આપી છે આજ સુધીમાં મેં નહીં જોઈને એવી પેનલ આપેલી છે। કામગીરીની મને તો એવું લાગે છે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે પ્રજાને। ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનું સામ્રાજ્ય રહેવાનું નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતમાં 9 જેટલી નવી મહાનગરપાલિકાઓ બની છે અને તેની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે અને એમાં ન્યૂઝરૂમની ટીમે મોરબી પણ પહોંચી છે। મોરબીની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં ભાજપે 52 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। એ 52 ઉમેદવારોને લઈને વોર્ડ નંબર 1ની અંદર ભાજપના 4 ઉમેદવારો છે, જેમાં પહેલા નંબર ઉપર જયદીપભાઈ મહેતા, બીજા નંબરે જયંતિભાઈ પડસુંબિયા છે, ત્રીજા નંબર ઉપર રમાબેન રૂપાલા અને ચોથા નંબરે ઉમેદવાર છે વીણાબેન કંજારિયા। આ વોર્ડ નંબર 1ના 4 ઉમેદવાર છે અને 4 ઉમેદવારોની સાથે કાર્યકર્તાઓની અંદર પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે, લોકોના પ્રશ્નોની ચર્ચાઓ કરી રહ્યા છે। કેમ કે પ્રથમ વખત મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકા બનતાની સાથે ચૂંટણી જે છે તે જોવા મળી રહી છે અને ચૂંટણીની અંદર તમામ ઉમેદવારો પ્રચાર પ્રસારની અંદર જઈ રહ્યા છે। ઉમેદવારો સાથે સીધી ચર્ચા કરીશું, શું કંઈ કહી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છો, પ્રથમ વખત મહાનગરપાલિકા બની છે, શું એ લોકોના પ્રશ્નો, લોકોની વાત શું અને શું એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મોરબીની જનતા કહી રહી છે। પહેલાં તો અમારું મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે અને અમારા મત વિસ્તાર એટલે અમારી મોરબીના દરેક પ્રજાજનોને અમારી મહાનગરપાલિકા પાસે ખૂબ જ મોટી અપેક્ષા છે અને સરકારશ્રીની મહાનગરપાલિકામાં ગ્રાન્ટ પણ ખૂબ મોટી આવે છે। તો પહેલાં તો મોરબીના જે વિકાસના કામો, પાયાની જરૂરિયાતવાળી જે વસ્તુની જે જરૂરિયાત છે એ દરેક જરૂરિયાતવાળી વસ્તુ અમે પ્રાયોરિટીમાં આપી અને અમારી મોરબી મહાનગરપાલિકાની દરેક પ્રજાજનોને અમે વધુમાં વધુ વહેલી તકે એમને સુવિધા મળે એવી અમારી હર હંમેશા પ્રયાસ હશે। મોરબીની જનતાને તમામ સુવિધા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। યુવા ઉમેદવાર છો, મોરબીની અંદર ખૂબ મોટો સિરામિક ઉદ્યોગ છે, એક સમયનું પેરિસ ગણાતું આ મોરબી ફરી એકવાર મોરબીને ઊભા કરવાના પ્રયત્નો એક યુવા તરીકે જો કરવાના થાય તો કયા એવા પ્રશ્નો રહેશે? મહત્વની વાત, રોજગારી મોરબીની અંદર જે મળી રહી છે એને વધારવાનો કેવી રીતે પ્રયત્ન કરશો? રોજગારમાં તો એવું છે અત્યારે રોજગારી ઓલરેડી સારી જ છે મોરબીમાં, કારણ કે પહેલેથી ભાજપ સરકાર જ્યારથી મોરબીમાં સ્થાપિત થઈ છે ત્યારથી રોજગારીનો કોઈ પ્રશ્ન જ નથી। બહારથી પણ એટલા માણસો અમારે રોજગાર માટે આવે છે, તો રોજગારી માટે તો કંઈ બહુ મોટો પ્રશ્ન જ નથી। તો વાત રહી એવી કે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં જે પાયાની સુવિધા છે, જેમ કે ગટર છે, ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન છે અમુક, તો એના માટે અમે એના સોલ્યુશન માટે અમે કટિબદ્ધ છીએ એવી અમે જનતાને ખાતરી આપવા માગી છીએ। નવા બનેલા વિસ્તારો કેટલા વોર્ડ નંબર 1ની અંદર કે જ્યાં પાયાની સુવિધાઓ આપવા માટે મહાનગરપાલિકાની અંદર જો તમને એ વિસ્તારના લોકો એ તક આપે છે તો સૌથી પહેલું કામ તમારું કયું રહેશે નવા વિસ્તારોની અંદર? મેઇન તો પહેલાં તો ગટરનું કામ રહેશે, કારણ કે પહેલાંના જે પાઇપ છે એ બહુ નાના છે, તે પછી જ્યાં એની વસ્તી વધી છે, એરિયો મોટો થયો છે, તો એ પાઇપ પહેલાં તો ચેન્જ કરવા પડે આપણે। તે પછી ઉપર રોડ, સારી લાઇટ, સ્ટ્રીટ લાઇટ, બરાબર। તો એ રીતે મારું વિઝન એવું, અમારી ટીમનું વિઝન એવું છે કે પાયાની સુવિધાથી લઈને ટોચની સુવિધા સુધી અમારે એક અતૂટ ટીમ તરીકે અમે આવી અને કામ કરી સારા। મોરબીની અંદર યુવા નેતૃત્વ જે છે તેમનું એવું માનવું છે કે અતૂટ એ જે પાયાની સુવિધા છે ત્યાંથી લઈને ટોચ સુધી પહોંચવાની વાત કરી રહ્યા છે। બેન, લોકોની વચ્ચે જાઓ છો, મહત્વની વાત એ સૌથી વધારે ઘરને એ સમય મહિલાઓ વિતાવતી હોય છે, એક ગૃહિણી તરીકે લોકોએ તમને શું રજૂઆત કરે છે કે અમારા કયા કામો એ થવા જોઈએ? એમ કે પાણીની સુવિધા, ગટરની સુવિધા, કે રોડ રસ્તાની
એ બધી સુવિધામાં લેડીઝના પ્રશ્ન હોય છે, પણ અમારી પૂરેપૂરી જવાબદારી છે કે અમે લોકો વચ્ચે રહીને અમે એ બધી સમસ્યાનો ઉકેલ કરીશું એવી અમારી ઈચ્છા છે. લોકોની વચ્ચે જઈ અને તમામ પ્રશ્નોના નિરાકરણની વાત કરી રહ્યા છે. અન્ય કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીના છે, તેમની સાથે વાત કરીશું. અહીંયા કોંગ્રેસના તમામ ઉમેદવારો તો મેદાને નથી. 3 ઉમેદવારોના ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થયા છે. આમ આદમી પાર્ટીએ મેદાને છે. શું લાગી રહ્યું છે ચૂંટણી જંગની અંદર? તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે વોર્ડ નંબર 1માં પ્રચાર કરી રહ્યા છો. તમારી સામે 2 વિપક્ષી પાર્ટી છે. છેલ્લા 30 વર્ષથી અહીંના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં પહેલાં જૂનો 14 હતો, પછી 13 થયો, પછી 1 થયો, બસ સતત ને સતત 30 વર્ષથી ભાજપના 4 ઉમેદવારો જીતાડે છે. અને પ્રજા સમજે છે જો વિકાસના કામ કરવા હોય તો ભાજપના સાથે રહેશું તો જ વિકાસના કામ સાથે. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો મેદાને છે. કોઈ ભય નથી ભાજપના કાર્યકર્તાઓને? કોઈ પણ જાતનો રેસ છે નહીં કે કોઈ પણ જાતનો ભય છે જ નહીં. તો મોરબીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ ચૂંટણી લડવા માટે દમખમથી મેદાન ઉતર્યા છે. વીણાબેન, આપ લોકોની વચ્ચે જાઓ છો, મહિલાઓને ખાસ આપ સાંભળો છો. મહિલાઓ તમને પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે તમને શું રજૂઆત કરે છે કે બેન આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા તો હતી, પણ કેટલાક એવા પ્રશ્નો જે છે કે જે છેલ્લા 2 વર્ષ અથવા 2.5 વર્ષની અંદર સુપરસીડ થઈ ત્યારબાદથી પડતર હોય, એ પ્રશ્નોના નિરાકરણ માટે તમને શું વાત કરે છે? અમે આટલી વખત ત્યાં જાય છીએ તો મહિલાઓ અમને રોડ, રસ્તા, ગટર, કચરાના એવા હરેક પ્રશ્નો પૂછે છે. તો અમે હરેક મહિલાને આશ્વાસન આપીને એ જ કહીએ છીએ કે અમે અમારી પૂરેપૂરી કોશિશ કરી અને તમને છેવાડાના સુધી બધાને અમે જે તમે કાંઈ પ્રશ્નો દીધા છે એનો ઉકેલ અમે આપીશું. છેવાડાના માનવી સુધી ઉકેલ આપવાની તૈયારી છે ભારતીય જનતા પાર્ટીના. હજી પણ અહીંયા કાર્યકર્તાઓ છે, તેમની સાથે ચર્ચા કરીએ. વડીલ, પ્રથમ વખત મોરબી મહાનગરપાલિકા બની રહી છે. પેનલ જીતે કે પછી મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટીના મેયર બને, જે કંઈ પણ મોરબીની જનતાએ નક્કી કરશે એ 28 તારીખે પરિણામો સામે આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મોરબી કેવું હોવું જોઈએ? મોરબીનું વિઝન શું? મોરબીનું વિઝન તો સાહેબ જે પાયાના જે પ્રશ્ન છે, રોડ, પાણી, ભૂગર્ભ, બરાબર, એ આજ સુધી તો જે ભાજપ બીજેપીની જે પેનલ આવી છે, બરાબર, અને અમારા વોર્ડમાં કદાચ બીજેપી ન હોય તોય અમે ભાજપના કાર્યાલયે જઈને અમે એને એવા કાર્યકર છીએ કે અમે અમારી સુવિધા તમામ અમે અમારા જે વોર્ડમાં કરાવી છે. એ ભાજપની સરકાર સિવાય બીજા કોઈ ન કરી શકે. એ તો અમે જોઈ લીધું છે, બરાબર. પણ હવે અત્યારે જે સક્ષમ ઉમેદવાર છે કે છેવાડાના માનવી લગીન આ જે જયંતિભાઈ પરસુવિયા છે એ જિલ્લા પંચાયતના સદસ્ય હતા, પછી બેન રમાબેન છે, રમાબેન તાલુકા પંચાયતના સદસ્ય હતા, અને માવજીભાઈ જે ઊભા છે એ પૂર્વ કાઉન્સિલર હતા, એ રોશની આપણે ચેરમેન હતા, અને એ યુવા ઉમેદવાર છે. એમના જે આ પપ્પા છે પ્રશાંતભાઈ મહેતા, એ બી છે ને કાઉન્સિલર રહી ગયેલા છે, બરાબર. એટલે આ વખતે જે પેનલ જે બીજેપી જે ભાજપ સરકારે જે આપી છે એ આજ સુધીમાં મેં નહીં જોઈને એવી પેનલ આપેલી છે. પ્રશાંતભાઈ, કેવી ખુશી થાય? પહેલી વાત એ, ભૂતકાળની અંદર તમે ચૂંટણી લડી ચૂક્યા છો. દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય. જો કોઈ વ્યક્તિ ડૉક્ટર હોય તો એનું સ્વપ્ન હોય કે એનો દીકરો ડૉક્ટર બને, રાજનેતાનો દીકરો એ રાજનેતા જ બને. પણ સફળ એ ત્યારે થાય કે જ્યારે ટિકિટ લઈને આવે. દીકરો ટિકિટ લઈને આવ્યો છે, પિતાએ મહેનત કરવાની છે કે મેં કામ કરીને બતાવે છે, હવે મારા દીકરાનો વારો છે. બસ એને આંબા વાવ્યા છે, હવે કેરી એને ખાવાની છે, બરાબર. અને જનરલી આમાં શું છે કે નગરપાલિકા હતી ત્યારે ગ્રાન્ટનો થોડોક અભાવ હતો, ટેકનિકલ સ્ટાફનો અભાવ હતો. હવે તો મહાનગરપાલિકા થવાથી, મહેકમ આવવાથી સ્ટાફ પર ટેકનિકલ સ્ટાફ આવી જશે અને IAS અધિકારીઓ આવે છે. એટલે કામગીરીની મને તો એવું લાગે છે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે પ્રજાને. અને જે સપના મોરબીએ જોયું છે, મોરબી પેરિસ બનાવવું, એ શક્ય બનશે એવી હું તમને ખાતરી આપું છું. એક સમયનું મોરબી હતું કે જ્યારે અહીંયા ઘડિયાળનો ઉદ્યોગ ધમધમતો હતો. અત્યારે સિરામિક ઉદ્યોગ છે, અને વર્ષો પહેલાં એવી કહેવત હતી કે પેરિસ એટલે મોરબી. અને ફરી એક વખત મોરબીની જનતા, મોરબીના કાર્યકર્તાઓ ભાજપના છે. કેવું જોઈ રહ્યા છો મોરબી અને મોરબીનું વિઝન શું? મોરબીમાં જ્યારે પહેલી વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે ત્યારે અમારા 4 ઉમેદવાર જેની પસંદગી ભારતીય જનતા પક્ષે કરેલી છે, તો એ એમનો નિર્ણય ખૂબ જ યોગ્ય છે. અને અમારું સપનું
જે નવા મોરબીનું છે તો ટ્રાફિક સમસ્યા દૂર થાય, રોડ રસ્તા અને કચરાનું વેસ્ટિંગ પ્લાન એ બધું પણ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય જ છે. એટલે જ્યારે વધુમાં વધુ બજેટ જ્યારે ભારતીય જનતા પાર્ટી આપતી હોય તો અમારે એક પેરિસ જે મોરબી કહેવાતું એ વાસ્તવમાં એક પેરિસ બનાવવાની જે અમારું સપનું છે એ 100% સાકાર થશે. કઈ રીતે જોઈ રહ્યા છો 4 ઉમેદવારો? આમ તો માગણી એ પાર્ટીની અંદર જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે અનેક એવા કાર્યકર્તાઓ હોય કે જે ચૂંટણી મેદાનની અંદર ઉતરતા હોય છે. ભાજપે એમાંથી 4 ઉમેદવારોની પસંદગી કરી છે. એ 4 ઉમેદવારોને જીતાડવા માટે એક કાર્યકર્તા તરીકે કેવી મહેનતો થઈ રહી છે? આપ જોઈ રહ્યા છો આજે 4 ઉમેદવાર જે આપણે જયંતિભાઈ પહેલાં 1 નંબરથી લઈ તો આપણે જયદીપભાઈ, પ્રશાંતભાઈ મહેતા, એ પણ એક પ્રશાંતભાઈના દીકરા એટલે પ્રશાંતભાઈ પૂર્વ કાઉન્સિલર છે અને બ્રહ્મ સમાજમાંથી પરશુરામ ધામ તેમજ ત્રિલોક ધામ મંદિરના પણ એ બ્રહ્મ સમાજના પ્રમુખ છે. કે આગળ લઈ તો જયંતિભાઈ પરસુંબિયા, જયંતિભાઈ જિલ્લા પંચાયતના સભ્ય છે. જિલ્લા પંચાયત અને એમને ખૂબ કામ, ધારો કે અમને 3-4 દિવસ ત્યાં રોડ આપણે ઘર પ્રવાસ કરી છીએ તો અમે જોઈ રહ્યા છીએ કે જયંતિભાઈ અને રૂપાલા સાહેબે જે વાવડી પંચાયતમાં કામ કર્યું છે ખરેખર પેરિસ કેને કહેવાય એ વાવડી ગામમાં જઈએ તો ખબર પડે. એટલે અમને પૂરેપૂરો ભરોસો છે કે પાર્ટીએ જે કંઈ ઉમેદવાર ગોત્યા છે અને જે સક્ષમ ઉમેદવાર છે જરૂરિયાત માણસોની પૂરી કરી શકે એવા ઉમેદવાર ગોત્યા છે. આગળ જઈએ તો રમાબેન રૂપાલા, રમાબેન આપણે પરેશભાઈ રૂપાલા એ પણ તાલુકા પંચાયતના સભ્ય છે અને મારા ઘરના વીણાબેન માવજીભાઈ કંજારિયા મારા ધર્મપત્ની. તો હું આની પહેલાંની ટર્મમાં 2021માં મોરબી નગરપાલિકાનો સભ્ય છું અને રોશની ચેરમેન હતો. એ રોશની ચેરમેનમાં હું રહ્યો તો નગરપાલિકામાં પણ ત્યારે ભાજપની ફૂલે ફૂલ 52ની બોડી હતી. તો જેવી આપણે માંગ મૂકી એવી દરેક ગ્રાન્ટ તુરંત જ આવી જતી અને જે કંઈ મોરબીમાં સિંહ અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ દરેક જગ્યાએ રોડ રસ્તા ચાલુ, ભૂગર્ભ ચાલુ, પાણીની લાઈનો ચાલુ નવી નાખવાની, એટલી બધી ધારો કે ડેમ ઉપર પણ મોટી જે નવી મોટરો યોજનામાં આવી છે એ આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનું સામ્રાજ્ય રહેવાનું નથી. એ સિવાય વીણાબેન પોતે એક પ્રખર નેતા જેવા મને એમનામાં ગુણ અત્યારથી દેખાય છે. એ સિવાય આ 4ની નેમ છે કે મોરબી વોર્ડ નંબર 1માં કોઈ પણ નાનામાં નાની સમસ્યા ઓનલાઈન ફોર્મ કે છેવાડાના માનવી સુધી શેરી બાકી મહિલા મંડળ સુધી કોઈ પણ સુવિધાની જરૂરિયાત હશે તો એ લોકો ચૂંટણી પૂરી થાય એટલે વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય જે ભાજપનું થાય એવી જ રીતે એક કાર્યાલય ખોલશે અને એ કાર્યાલય 12 કલાક ખુલ્લું રહેશે અને 24 કલાક કામ થાય એવી સુવિધા મળશે. કેમ કે ફોનથી પણ કામ થશે એટલે 24 કલાક સુવિધાનું એ માટે વાત કરું છું કે ઓનલાઈન સુવિધા 24 કલાક એ લોકો પૂરી કરી શકશે. એમાં એમની સાથે અમે કાર્યકર મિત્રો બધા તન મન ધનથી એમાં જોઈન્ટ થયેલા છે. અને હવે આગળ કોર્પોરેશન આવતા નગરપાલિકામાં પણ કોઈ જાતની ગ્રાન્ટની ખામી નહોતી તો હવે કોર્પોરેશન આવતા મોદી સાહેબ અને અહીંના જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જગદીશભાઈ વિશ્વકર્મા આમાં કોઈ જાતની ખામી નહીં રહેવા દે એવી અમ સૌને ખાતરી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. તો ફરી એક વખત મોરબીને પેરિસ બનાવવાની પહેલ એ વોર્ડ નંબર 1ના 4 ઉમેદવાર અને તેમની સાથે પ્રચાર કરતા એ કાર્યકર્તાઓ એ કરી રહ્યા છે. એક સમયનું પેરિસ કહેવાતું અત્યારે સિરામિક ઔદ્યોગિક સાથે એ ધમધમી રહ્યું છે અને અહીંયા ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહારના અનેક હજારો શ્રમિકો અહીંયા પોતાની રોજગારી મેળવી રહ્યા છે. રોજગાર ક્ષેત્રે પણ મોરબી ખૂબ આગળ ધપી રહ્યું છે અને વધુ ને વધુ આગળ ધપાવવા માટેની તૈયારીઓ પણ એ વોર્ડ નંબર 1ના એ 4 ઉમેદવારોએ નેમ લીધી છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, મોરબી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.